ઓકે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તો જે છે હવે જે છે તમારો દાખલો એક્સરસાઇઝ ન્યુમેરિકલ જે છે કેમિકલ કાઇનેટિકમાંથી એક્સરસાઇઝનો 3.17 છે અને આ દાખલો જે પૂછાયો છે આ તમારો લગભગ માર્ચ 2021માં. તો આ વખતે પર ચાન્સીસ તમારા ખરા. ઠીક છે, તો આમાં કઈ રીતે કરવાનું છે તો કે જે છે ડ્યુરિંગ અ ન્યુક્લિયર explosion, one of the product is strontium-19 with half-life of 28.1 years. If 1 microgram of strontium-19 was absorbed in the bones of a newly born baby instead of calcium, how much of it will remain after 10 years and 60 years if it is not lost metabolically? હવે આનો મતલબ શું કહે છે કે પહેલા તો દાખલો સમજવો પડશે. તો દાખલો એમ કહે છે કે કેન્દ્રીય વિસ્ફોટન રિએક્શન દરમિયાન જે છે કે સ્ટ્રોન્શિયમ 19 જે છે કે તાજા જન્મેલા બાળકમાં ન્યૂલી બેબી બોર્ન જે છે એના કેલ્શિયમના બદલે સ્ટ્રોન્શિયમ 19 એબ્ઝોર્બ થઈ ગયો છે. કેટલો? 1 માઇક્રોગ્રામ. હવે 1 માઇક્રોગ્રામ એબ્ઝોર્બ થઈ ગયો છે અને બીજી વસ્તુ એમ છે કે હવે અહીંયા કોઈ પણ પ્રકારની ચયાપચયાની રિએક્શન થઈ નથી અને કોઈ પણ પ્રકારની તમારી જે છે મેટાબોલિકલી રિએક્શન થઈ નથી. તો એમ પૂછે છે કે 10 વર્ષ પછી એ બેબીના બોનમાં કેટલા માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ હશે અને 60 વર્ષ પછી, એટલે આપણે 60 વર્ષ પછી અને 10 વર્ષ પછી ફાઇન્ડ કરવાનું છે. એટલે કે શું શોધવાનું શું છે તો કે આપણને પહેલા તો શું આપેલું છે હાફ લાઈફ, તો કે ટી ડેટા લઈ લઈએ. T1/2 જે છે એ આપેલું છે તમને 28.1 યર્સ. ઠીક છે. બીજી વસ્તુ કે 1 માઇક્રોગ્રામ આ જે છે આ ઇનિશિયલ રહેશે, શરૂઆતની સાંદ્રતા, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન એટલે ગુજરાતીમાં કહી દઈએ તો પ્રારંભિક સાંદ્રતા. એને આપણે લઈએ R0, એ છે તમારો 1 માઇક્રોગ્રામ. ઠીક છે. અને એમ પૂછેલું છે કે કોઈ પણ ચયાપચયની રિએક્શન થઈ નથી. તો શોધવાનું છે કે 10 વર્ષ પછી આફ્ટર 10 યર R10 લઈએ, લાલટેન લઈએ, R10 લઈએ, કેટલા હશે? અને આફ્ટર 16 યર એટલે કે R16 કેટલા? એટલે કે અંતિમ સાંદ્રતા શોધવાની છે. તો આ જે છે શેના પરથી ગણાશે? તો અકોર્ડિંગ ટુ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન તમારું જે ફોર્મ્યુલા છે સંકલિત વેગ સમીકરણનું રેટ કોન્સ્ટન્ટનું, એ છે તમારું K = 2.303 બટા T log R0 બટા R. હવે અહીંયા તમે જોશો તો R તમારું ઇનિશિયલ થઈ ગયું એટલે કે પ્રારંભિક, અને આ થઈ ગયું તમારું ફાઇનલ એટલે કે 10 વર્ષ પછી અને 60 વર્ષ પછી. એટલે આપણે આ વસ્તુ શોધવાની છે. હવે આ વસ્તુ શોધવા માટે આપણી પાસે આ તો છે, આ ફાઇન્ડ કરવાનું છે. ટાઈમ આપણને 10 વર્ષ અને 60 વર્ષ માટે છે, પણ કે આપણી પાસે નથી. તો કે શોધવા માટે આપણને ડેટા આપેલા છે T1/2. હવે T1/2 જે છે તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે અર્ધ આયુષ્ય તમે જોશો તો એની ફોર્મ્યુલા શું છે તો કે T1/2 = 0.693 બટા K. તો આપણે K ને કરતા બનાવી દઈએ તો K = 693 બટા T1/2. હવે T1/2 શું છે તો કે K 0.693 બટા T1/2 આપણી પાસે છે 28.1 વર્ષ. તો આનું કેલ્ક્યુલેશન કરશો તો K = કેટલો મળી જશે? 0.0247 યર્સ ઇનવર્સ થશે. યુનિટ ખાસ લખવાનો 1 ઓકે. ધેન હવે આપણે 10 વર્ષ માટે અને 60 વર્ષ માટે કરવું પડશે. તો અહીંયા લઈએ, એરો મારવો પડશે. According to first order
રિએક્શન એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા અનુસાર. તો એ લઈ લઈએ. તો કે ઇઝ ઇક્વલ ટુ કેના માટે કે એટ 10 years 10 વર્ષ માટે. તો એ રહેશે આપણું કે બરાબર 2.303 બટા ટી લોગ R0 બટા R 10 વર્ષ માટે લઈએ છીએ. તો અહીંયા લઈએ તો કે બરાબર 2.303 ટાઈમ છે આપણી પાસે કીધું છે 10 વર્ષ માટે. પહેલા 10 વર્ષ માટે એટલે ટાઈમ આપણો આ જ રહેશે. ટી 10 થશે. લોગ સ્ટાર્ટિંગનું જે છે કન્સન્ટ્રેશન કેટલું છે 1 માઇક્રોગ્રામ. તો અહીંયા વેલ્યુ આવશે 1 માઇક્રોગ્રામ ઇનિશિયલ અને ફાઇનલ છે R10 જે આપણે શોધવાનું છે. ઠીક છે. તો અહીંયા જે છે આને કરતા બનાવીએ તો આની વેલ્યુ પણ મૂકી દઈએ સાથે સાથે. કે કેટલો મળ્યો આપણને 0.0247 ઇઝ ઇક્વલ ટુ 2.303 બટા 10 લોગ 1 બટા R10 થશે. હવે આપણે તો શોધવાનું આ છે એટલે આને કરતા બનાવવું પડશે. તો બનાવ તો થશે log 1/R10 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે તમારું આની સાથે મલ્ટીપ્લાય થશે આ થશે એટલે આના છેદમાં જશે 0.0247 ઇન્ટુ 10 બટા કેટલા છે 2.303. ઠીક છે. તો અહીંયા log 1/R10 આનું કેલ્ક્યુલેશન કરશો તો કેટલું મળશે 0.1070. ઓકે 0.1070. ઓકે આ મળશે. હવે આ જે log 1/R10 છે આ ડાયરેક્ટ તમને મળશે નહીં. આના માટે તમારે એન્ટીલોગ લેવો પડશે અને એન્ટીલોગ લેતા આપણને આવડતો નથી. બરાબર. તો એ વસ્તુ આપણે કેલ્સીમાં કાઢી લેવાનું છે. એનો એક આપણે વિડીયો બનાવી દઈશું કે એન્ટીલોગ કેવી રીતે કાઢવાનું છે. ઠીક છે. નહીં તો તમે અહીંયા સુધી આવશો એટલે અહીંથી સ્ટોપ થઈ જશો, અહીંથી આગળ જશો નહીં. તો આ રીતે કરવાનું છે. તો કે 1/R10 લઈએ બરાબર એન્ટી લોગ 0.1070 થશે. હવે અહીંથી લઈએ તો કે આનો જો એન્ટીલોગ કાઢશો તો તમને મળશે 1/R10 ઇઝ ઇક્વલ ટુ 1. બોલજો 2794 થશે. હવે આને કરતા બનાવીશું તો R10 ઇઝ ઇક્વલ ટુ તો કે 1 બટા 1.2794 મળી જશે. અને આનું કેલ્ક્યુલેશન કરશો તો 10 વર્ષ પછી તમને મળશે 0.7816 યર ઇન સોરી આની કન્સન્ટ્રેશન જે છે ને માઇક્રોગ્રામમાં છે. ઓકે R10 માઇક્રોગ્રામ. તો કે 10 વર્ષ પછી તમને 0.7 માઇક્રોગ્રામ મળશે. સેમ ન્યુમેરિકલ તમે કોના માટે કરી શકો તો કે 16 યર માટે કરી શકો. કશું કરવાનું નથી. જેમ અહીંથી લઈ ગયા એ રીતે અહીંયા 60 અહીંયા જે છે તમારે ટાઈમ 60 મૂકવાનો છે. તો કઈ રીતે તો અહીંયા લઈએ તો કે આફ્ટર 60 યર AR. ઓકે ધેન ફોર્મ્યુલા આપણે અહીંથી જ આવશે ડાયરેક્ટ અહીંથી મૂકી દઈએ. ઠીક છે. તો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 બટા 10 ની જગ્યાએ મૂકવા પડશે આપણે 60 લોગ R0 તમારો 1 માઇક્રોગ્રામ છે અને આ છે R16. ડાયરેક્ટ મૂકીએ શોર્ટકટ પતાવીએ. અહીંયા જે છે તો કે 0. આની વેલ્યુ જે છે 0.0247 ઇઝ ઇક્વલ ટુ 2.303 બટા 60 થશે log 1/R16. ઠીક છે. તો આનું જો કરશો તો સેમ જેમ કે આને મલ્ટીપ્લાય કર્યું અને 2.303 તમારા છેદમાં ગયા ડિનોમિનેટરમાં ગયા. તો એને આપણે લઈએ તો કે log 1/R16 બરાબર
0.0247 ઇન્ટુ 16 થશે અને આ ભાઈ તમારા જશે ડિનોમિનેટરમાં 2.303. તો આનું જો કેલ્ક્યુલેશન કરશો તો જો કે log 1/r16 બરાબર આનું કેલ્ક્યુલેશન કેટલું આવશે કરજો 0.64350. ઓકે ફરી અહીંયા શું કરવું પડશે આનો એન્ટીલોગ મારવો પડશે તો કે 1/r16 બરાબર એન્ટીલોગ 0.64350 થશે. આનો જો એન્ટીલોગ કાઢશો તો 1/r60 બરાબર 4.4004 મળશે. હવે કશું કરવાનું નથી પણ કંઈક તો કરવું પડશે તો r60 બરાબર 1/4.4004 અને આનું જો કેલ્ક્યુલેશન કરશો તો મળશે 227 માઇક્રોગ્રામ. તો આ રીતે કરવાનું છે અને આ જે દાખલો પૂછાય છે આ તમારો જગ્યા નથી પણ અહીંયા તમને કહી દઉં આ દાખલો પૂછાય છે તમારો 4 માર્ક્સ માટે યા ફિર ઘણી વખત 3 માર્ક્સમાં મૂકી દે છે. તો એકવાર ફરી સમજી લો કશું કરવાનું નથી કંઈક તો કરવું પડશે. તો અહીંયા જે છે કે એક કેન્દ્રીય વિસ્ફોટન રિએક્શન છે એટલે કે ન્યુક્લિયર એક્સપ્લોઝન રિએક્શન છે એ દરમિયાન સ્ટ્રોન્શિયમ 19 જે છે એ તાજા જન્મેલા બાળકમાં શોષાઈ જાય છે એબ્ઝોર્બ થઈ જાય છે. એબ્ઝોર્બ થઈ જાય છે તો એમ કે એનામાં કોઈ પણ પ્રકારની ચયાપચયની રિએક્શન થતી નથી. તો 60 વર્ષ પછી એ કેટલો રહેશે અને 10 વર્ષ પછી કેટલો રહેશે તો ડેટા આપણને એના સ્ટ્રોન્શિયમની હાફ લાઈફ આપેલી છે 28.1 વર્ષ. તો પહેલા તો આપણે ફંડામેન્ટલ વસ્તુ દાખલો અહીંથી ગણવાનો છે પણ આપણી પાસે આ નથી તો આ શોધવા માટે આપણને આ ડેટા આપ્યા છે. એટલે આપણે પહેલા શું કર્યું પ્રથમ ક્રમની પ્રક્રિયા અનુસાર જેની અર્ધ આયુષ્ય હાફ લાઈફ છે એના પરથી આપણે શું કરી લીધું 0.693 બટા k પરથી k ફાઇન્ડ કરી લીધો k મળી ગયો એટલે સીધું પેલું ફોર્મ્યુલા મૂકી દેવાનો. સીધું પેલું ફોર્મ્યુલા મૂકશો પણ ટાઈમ અહીંયા કેટલો લેવાનો છે 10 કેમ કે 10 વર્ષ પછી કરીએ છીએ તો 10 કરીને કેલ્ક્યુલેશન કરશો અને આપણે શોધવાનું આ છે તો log ઇનિશિયલ કન્સન્ટ્રેશન પાછું આપેલું છે આપણને 1 માઇક્રોગ્રામ તો ઉપર 1 અને નીચે R10 લેશો તમે x લેશો y લેશો z લેશો કોઈ ઇશ્યુ છે નથી. તો R10 કરતા બનાવશો આનું કેલ્ક્યુલેશન કરશો તો 0.1070 પણ આ ડાયરેક્ટ મળશે ને એટલે આનો એન્ટીલોગ જે બી જવાબ આવ્યો એનો એન્ટીલોગ લેવો પડશે તો એનો એન્ટીલોગ આવશે એન્ટીલોગ જે મળશે એના 1 બટા એન્ટીલોગ જે મળ્યો એ તમારો આન્સર. સેમ કન્ડિશન કોના માટે કરવાની છે 60 વર્ષ માટે. તમને ખાલી લોગ એન્ટીલોગ શોધતા આવડવો જોઈએ નહીં તો પછી અહીંથી અટકી જશો અને 4 માર્ક્સ આવશે નહીં. તો લેવા માટે શીખવું પડશે. ઠીક છે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ એક્ઝામ્પલ